શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 18નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. ગતિર્ભર્તા પ્રભો સાક્ષી નિવાસ શરણમ સુહૃત પ્રભવ પ્રલયો સ્થાનમ નિદાનમ બીજમભ્યયમ. અર્થાત પરમ પદ સ્વરૂપ પરમ ગતિ, ભરણપોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર, ઈચ્છા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર, નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું. તો છેલ્લા 16, 17, 18 શ્લોકમાં ભગવાન એમ જણાવી રહ્યા છે કે યજ્ઞ હું છું, ઘી હું છું, તર્પણ હું છું, વેદ પણ હું છું. અને 18મા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે પરમપદ સ્વરૂપ પરમ ગતિ અથવા તો ભરણ પોષણ કરનાર પણ હું છું, શુભ અને અશુભને જોનાર સ્વામી પણ હું છું, સૌનું શરણ લેવા યોગ્ય રહેઠાણ પણ હું છું, પ્રત્યુપકાર બીજા પર ઉપકાર કરવાવાળો, ઈચ્છા વિના પણ બીજાનું હિત કરવાવાળો, અને સૌની ઉત્પત્તિ પણ હું છું અને પ્રલયનો હેતુ પણ હું છું. આમ હું ઉત્પત્તિ કરનાર છું, અવિનાશી કારણ પણ હું જ છું. આમ જગતમાં જે કંઈ છે એ બધું હું જ છું એમ ભગવાન આપણને જણાવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.